એક મિનિટ આપનું નામ અને પરિચય. જીતેન્દ્ર ચૌહાણ, સીજી રોડ ઓનર્સ એસોસિએશન વાઇસ પ્રેસિડેન્ટ છું. અને આપણા પહેલગામમાં જે શહેરાનો પરવા થયા હતા અને જે આટલા બધા લોકોનો મૃત્યુ થયા છે, આ આતંકીઓને જે કારો ઘેર મચાવ્યો છે, તો એ ખૂબ સંવેદનપૂર્વક બાબત છે. અમે સીજી રોડના દરેક ઓફિસમાંથી અને સીજી રોડના શોપ ઓનર્સ તરફથી અમને ખૂબ સંવેદના થઈ છે અને અમે આજે તેના માટે કેન્ડલ માર્ચ કરી રહ્યા છીએ. અમારી સંવેદના સૌની સાથે છે, દરેક પરિવાર સાથે છે, કારણ કે કોઈ પોતાનો ભાઈ ખોયો છે, કોઈ પોતાના પિતા ખોયા છે, કોઈ પોતાના પતિ ખોયા છે. અને આપણે એવી કોઈ જોઈએ તો હૃદયદ્રાવક દૃશ્યો જે જોઈ રહ્યા છીએ, કોઈનું પણ કાચું કંપી ઉઠે એવી વાત છે. અને અમે આ તબક્કે આપણા માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને પણ એક અપીલ કરી છે કે સાહેબ કડકમાં કડક પગલાં લો. હવે આનો ખાતો બોલાવવો જ જોઈએ અને ભારત દેશ શું છે તે બધે બતાવવું જોઈએ. બહુ દુઃખદ છે. એનું સખતમાં સખત એક્શન લેવા જોઈએ પાકિસ્તાન ઉપર અને એક ગાને બે કટકા કરી દેવા જોઈએ. કોઈ પણ વચ્ચે આવે એને ઉડાડી દો. એક જ છે વસ્તુ, કોઈ શાંતિ નહીં, કોઈ એવી ધીરજ નથી રાખવી. નરેન્દ્ર મોદી સાહેબને વિનંતી કરું છું વહેલામાં વહેલી તકે એક્શન લે. થેન્ક યુ. બધા આવશે. કે આજે જે 22 તારીખે જે ઘટના બની છે એના અનુસંધાનમાં આજે જેલેસ એસોસિએશન તરફથી સીજી રોડ ઉપર એક કેન્ડલ માર્ચ યોજવામાં આવી રહ્યું છે. અને આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં અહીંયા આગળ લોકો અને આ જે કેન્ડલ માર્ચ છે એનું આયોજન સ્ટેડિયમથી લઈને પંચવટી સુધી કરવામાં આવ્યું છે. કેમેરામેન અંકિત પ્રજાપતિ સાથે અમદાવાદ.